આપણે જરા કલ્પના કરીએ કે ચારે બાજુ કાળઝાળ રણ છે, સૂર્ય આગ ઓકી રહ્યો છે અને તાપમાન પેલા 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. એ તો સાંભળીને જ પરસેવું છૂટી જાય એવું વાતાવરણ છે. બિલકુલ. પણ આવા ભયંકર વાતાવરણમાં કોઈ પણ પ્રકારની વીજળી, મશીન કે કોઈ પ્લગ વગર અમુક લોકો આરામથી બરફ બનાવી રહ્યા છે. હા, બરાબર સાંભળ્યું, રણમાં બરફ. આ કોઈ જાદુ નથી કે કોઈ કાલ્પનિક વાર્તા નથી. જો આજના સમયમાં જ્યારે આપણે એક ગ્લાસ ઠંડુ પાણી પીવા માટે પણ સીધા ફ્રિજનો દરવાજો ખોલવા ટેવાયેલા છીએ, ત્યારે આ હકીકત પચાવી થોડી અઘરી લાગે છે. સાચી વાત છે. કારણ કે આપણે એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં ઠંડક મેળવવી એ એક બાઇનરી પ્રક્રિયા બની ગઈ છે. મતલબ સ્વિચ ઓન કરો એટલે ઠંડક અને સ્વિચ ઓફ કરો એટલે ગરમી. હા, આપણે ટેકનોલોજી પર એટલા નિર્ભર થઈ ગયા છીએ. તો આજના આપણા આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં, એટલે કે આ ડીપ ડાઇવમાં, આપણે બરાબર આ જ વિષય પર ચર્ચા કરવાના છીએ. ચોક્કસ. આપણી પાસે પ્રાચીન રોમન સ્નાનાગારો, પર્શિયાના અદ્ભુત યકચાલ, ભારતીય સુરાહી અને માટીના ટકાઉ સ્થાપત્ય, એટલે કે પહેલા અર્થ આર્કિટેક્ચર વિશેના અનેક સ્ત્રોતો છે. બરાબર. અને આપણો ઉદ્દેશ્ય માત્ર ઇતિહાસના પાના ઉથલાવવાનો નથી. આપણે એ સમજવું છે કે આ પ્રાચીન સંસ્કૃતિઓએ ભૌતિકશાસ્ત્ર અને પ્રકૃતિના નિયમોનો ઉપયોગ કરીને ગરમીને કેવી રીતે માત આપી. આ જ્ઞાન આજના ગ્લોબલ વોર્મિંગના યુગમાં માત્ર રસપ્રદ જ નથી, પણ કદાચ આપણા અસ્તિત્વ માટે જરૂરી પણ છે. હું એકદમ સહેમત છું. અને પ્રાચીન એન્જિનિયરિંગની વિશાળ ઇમારતો વિશે વાત કરીએ તે પહેલાં આખી પ્રક્રિયા પાછળ છુપાયેલા ભૌતિકશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતને સમજવો બહુ જરૂરી છે. પાયાની વાત. જી. અને આ સિદ્ધાંતને સમજવા માટે કોઈ મોટી લેબોરેટરીની જરૂર નથી. એક સાદું માટીનું વાસણ પૂરતું છે. સ્ત્રોતોમાં પ્રાચીન ઇજિપ્તની ઝીરપોટ પદ્ધતિ અને ભારતીય સુરાહીનો ખાસ ઉલ્લેખ છે. અચ્છા, ઝીરપોટ? હા. ઝીરપોટમાં એક મોટા માટીના વાસણની અંદર બીજું નાનું વાસણ મૂકવામાં આવે છે અને બંને વચ્ચે ભીની રેતી ભરવામાં આવે છે. પછી ઉપર એક ભીનું કપડું ઢાંકવામાં આવે છે. ઓહ! અને પેલી ભારતીય સુરાહી તો 4000 વર્ષ પહેલા સિંધુ ખીણની સંસ્કૃતિમાં, મતલબ કે હડપ્પા અને મોહેન્જો-દોરોમાં પણ વપરાતી હતી એવું મેં ક્યાંક વાંચ્યું છે. એકદમ સાચું. લાંબી ડોકવાળી આ સુરાહી પાછળનું વિજ્ઞાન ઇવેપોરેટિવ કુલિંગ એટલે કે બાષ્પીભવનથી મળતી ઠંડક છે. ચાલો, આને થોડો વિગતે સમજીએ. જો આને એકદમ સરળ ભાષામાં સમજવું હોય તો કહી શકાય કે આ પ્રક્રિયા બરાબર માનવ શરીરના પરસેવા જેવી છે. હા, બહુ સરસ ઉદાહરણ છે આ. એટલે એક રીતે જોઈએ તો માટીનું વાસણ એક જીવંત શ્વાસ લેતા સજીવ જેવું વર્તન કરે છે. જ્યારે મનુષ્યને પરસેવો થાય છે અને તે હવામાં સુકાય છે ત્યારે તે ત્વચામાંથી ગરમી ખેંચી લે છે. બરાબર ને? બિલકુલ. અને બરાબર એ જ રીતે માટીના વાસણમાં રહેલા અસંખ્ય ઝીણા છિદ્રોમાંથી પાણી ધીમે ધીમે બહાર આવે છે અને હવામાં ભળી જાય છે. ભૌતિકશાસ્ત્રની ભાષામાં આને ઇડિયાબેટિક પ્રક્રિયા કહેવાય છે. એડિયાબેટિક? અચ્છા. હા. આ પ્રક્રિયાની ખાસિયત એ છે કે તે બહારના વાતાવરણમાંથી ગરમી લેતી નથી, પરંતુ અંદર રહેલા પાણીની જ આંતરિક ઊર્જામાં ઉપયોગ કરે છે. હા. સ્ત્રોતોમાં એક બહુ જ રસપ્રદ આંકડો આપવામાં આવ્યો છે. પાણીની લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન આશરે 2260 કિલોજૂલ પ્રતિ કિલોગ્રામ છે. ઊભા રહો. આ 2260 કિલોજૂલવાળો આંકડો સાંભળવામાં થોડો જટિલ લાગે છે. એક સામાન્ય માણસની ભાષામાં કહીએ તો આટલી ઊર્જાથી વાસ્તવમાં શું થઈ શકે? મારો કહેવાનો મતલબ એ છે કે આ આંકડો ગોખવા કરતાં તેની પાછળનું તર્ક સમજવું વધુ જરૂરી છે. ખૂબ સરસ પ્રશ્ન છે. જુઓ, આને એમ સમજો કે પ્રવાહી પાણીના અણુઓને એકબીજાથી છૂટા પાડીને વરાળમાં ફેરવવા માટે પુષ્કળ તાકાત એટલે કે ઊર્જાની જરૂર પડે છે. બરાબર. આ 2260 કિલોજૂલ એ ઊર્જા છે. હવે જ્યારે માટીના વાસણની સપાટી પરથી પાણી હવામાં ઉડે છે ત્યારે તેને આ ઊર્જા ક્યાંથી મળશે? અંદરના પાણીમાંથી? એકદમ સાચું. તે આ ઊર્જા અંદર રહેલા બાકીના પાણીમાંથી ખેંચી લે છે. જ્યારે અંદરના પાણીમાંથી ઊર્જા ઓછી થાય એટલે તેનું તાપમાન આપોઆપ નીચે જાય. અરે વાહ! પરિણામે બહાર ભલે કાળઝાળ ગરમી હોય, પણ અંદર પાણીનું તાપમાન બહારના તાપમાન કરતાં 5 થી 10 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટી જાય છે. એટલે કે પાણી 15 થી 25 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઠંડુ અને તાજગીસભર રહે છે.
આ સાંભળીને મને થાય છે કે આખી પ્રક્રિયામાં કુંભારની ભૂમિકા પણ કેટલી અદ્ભુત છે. માટીના આ ઝીણા છિદ્રો ખુલ્લા રહે તે માટે સુરાહી બનાવતી વખતે કુંભાર તેને 800 થી 1000 ડિગ્રી સેલ્સિયસ જેટલા મતલબ કે પ્રમાણમાં નીચા તાપમાને પકવે છે. જી. જો ભૂલથી પણ તેને વધુ તાપમાને પકવવામાં આવે તો માટીના છિદ્રો પીગળીને બંધ થઈ જાય અને વાસણ પાણીને ઠંડુ કરવાનું બંધ કરી દે. સાચી વાત. જો કે સ્ત્રોતો એ પણ સ્પષ્ટ કરે છે કે આ પદ્ધતિ સૂકા અને ગરમ વાતાવરણમાં જ શ્રેષ્ઠ કામ કરે છે. જ્યાં હવામાં પહેલેથી જ ભેજ વધુ હોય ને ત્યાં બાષ્પીભવન ધીમું પડી જાય છે. એટલે ચોમાસામાં માટલાનું પાણી એટલું ઠંડુ નથી થતું. બિલકુલ. હવે જો એક નાનકડો માટીનો ઘડો ભૌતિકશાસ્ત્રના આ સિદ્ધાંતથી પાણીને આટલું ઠંડુ કરી શકતો હોય તો શું આ જ સિદ્ધાંતનો ઉપયોગ કરીને આખા ઓરડાને કે પછી બરફને ઠંડો રાખી શકાય? એ જ તો સૌથી મોટો સવાલ છે. હા, અને પ્રાચીન પર્શિયનો અને રોમનોએ બરાબર આ જ અશક્ય લાગતું કામ કરી બતાવ્યું. પર્શિયન યખચાલ તેનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે. યખ એટલે બરફ. હા, અને ચાલ એટલે ખાડો. હા, આ યખચાલની રચના ખરેખર અદ્ભુત છે. રણમાં બરફ સાચવવાની આ એક વિશાળ ઇમારત છે જેનો આકાર કોઈ મોટા શંકુ કે ગુંબજ જેવો હોય છે. બરાબર. અને આ ચોક્કસ આકાર સોલાર ચીમની ઇફેક્ટ ઊભી કરે છે. ગરમ હવા હલકી હોવાથી ગુંબજમાં ઉપર તરફ જાય છે અને ટોચ પર રહેલા છિદ્રમાંથી બહાર નીકળી જાય છે, જ્યારે નીચે ભોયરામાં રહેલા બરફ માટે સતત ઠંડક જળવાઈ રહે છે. પણ અહીં એક વાત નોંધવા જેવી છે. યક્ષાલનું કામ માત્ર બરફ સાચવવાનું નહોતું, તેઓ ત્યાં બરફ બનાવતા પણ હતા. અરે હા, અને આ પ્રક્રિયા આજના એન્જિનિયરોને પણ આશ્ચર્યમાં મૂકી દેતી તેવી છે. તેઓ રેડિયેટિવ કુલિંગ નામની પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. ઊભા રહો, 1 મિનિટ. રણમાં બરફ સાચવવો એ એક વાત છે, પણ બરફ બનાવવો બરાબર, એ પણ રાતના સમયે ખુલ્લા આકાશ નીચે. રણની જમીન તો આખો દિવસ સૂર્યના તાપથી ભયંકર ગરમ થઈ હોય છે. કોઈ પણ મશીન વગર આ રેડિયેટિવ કુલિંગ વાસ્તવમાં કામ કેવી રીતે કરે છે, હું આ સમજવા માંગુ છું. હા, અહીં આકર્ષક વાત એ છે કે યખચાલની બહાર પર્શિયનો લાંબી અને ઊંચી છાયા આપતી દિવાલો એટલે કે શેડ વોલ્સ બનાવતા હતા. અચ્છા. દિવસ દરમિયાન આ દિવાલો જમીન પર પડતા સૂર્યના સીધા કિરણોને રોકતી, જેથી જમીન વધારે ગરમ ન થાય. હવે જ્યારે રાત પડે ત્યારે રણની હવામાં ભેજ લગભગ શૂન્ય હોય છે. ઓકે. ભેજવાળી હવા જમીનની ગરમીને રોકવા માટે એક ધાવડા જેવું કામ કરે છે, પરંતુ રણમાં આ ધાવડો હોતો નથી. આથી જમીન પર રહેલા છીછરા પાણીના કુંડમાંથી ગરમી સીધી જ ખુલ્લા આકાશ અને બ્રહ્માંડ તરફ ફેંકાય છે. એટલે ગરમી સીધી અવકાશમાં. હા, અવકાશનું તાપમાન -270 ડિગ્રી સેલ્સિયસ હોય છે. ગરમી ત્યાં ખેંચાઈ જાય છે અને પાછી ફરતી નથી. આ પ્રક્રિયાને નેગેટિવ એનર્જી બજેટ કહેવાય છે. પરિણામે રાતના સમયે કુંડનું તાપમાન શૂન્યથી નીચે જતું રહે છે અને પાણી થીજીને બરફ બની જાય છે. આ ખરેખર માનવ બુદ્ધિનો અદ્ભુત નમૂનો છે. અને આ બરફ ઓગળી ન જાય તે માટે તેઓ જે મટીરીયલ વાપરતા હતા તે પણ આશ્ચર્યજનક છે. સ્ત્રોતોમાં સરૂજ નામના એક વિશિષ્ટ સિમેન્ટનો ઉલ્લેખ છે. જી, સરૂજ. તેમાં રેતી, માટી અને રાખ તો છે જ, પણ સાથે ઈંડાની સફેદી અને બકરાના વાળ પણ ઉમેરવામાં આવતા. સામાન્ય રીતે બાંધકામમાં ઈંડાની સફેદી અને વાળ સાંભળીને નવાઈ લાગે. આની પાછળ શું વિજ્ઞાન હશે? જુઓ, આ શુદ્ધ રસાયણશાસ્ત્ર અને મટીરિયલ સાયન્સ છે. ઈંડાની સફેદીમાં રહેલું પ્રોટીન એક ઉત્તમ બાઇન્ડર અને વોટર રિપેલન્ટ એટલે કે પાણીને અટકાવનાર તત્વ તરીકે કામ કરે છે. ઓહ, વોટરપ્રૂફિંગ માટે? બિલકુલ. તે સિમેન્ટને વોટરપ્રૂફ બનાવે છે, જ્યારે બકરાના વાળ સિમેન્ટની અંદર ફાઇબરનું કામ કરે છે. અચ્છા, વાળ ફાઇબર તરીકે? હા, તાપમાનના ફેરફારથી જ્યારે દિવાલો સંકોચાય કે વિસ્તરે ત્યારે આ વાળ દિવાલોમાં પડતી ઝીણી તિરાડોને એટલે કે માઇક્રોક્રેક્સને રોકે છે. અને રાખ ઉમેરવાથી એક પોઝોલાનિક રિએક્શન થાય છે જે મિશ્રણને પથ્થર જેવું મજબૂત બનાવે છે. હા, આ જબરદસ્ત એન્જિનિયરિંગ માત્ર પર્શિયા પૂરતું સીમિત ન હતું. રોમન સામ્રાજ્ય અને ભારતમાં મુઘલ સામ્રાજ્યમાં પણ ગરમીથી બચવાના ભવ્ય રસ્તાઓ હતા. હા, ઇતિહાસમાં આના ઘણા દાખલા છે. રોમનો પહાડોમાંથી બરફ લાવીને
તેને જમીનમાં ખાડા કરી સ્ટ્રો અને લાકડાના વહેરમાં મતલબ કે સોડસ્ટમાં સાચવતા હતા. લાકડાનો વહેર હવાને પકડી રાખે છે અને એક ઉત્તમ ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે, જેથી બહારની ગરમી બરફ સુધી પહોંચતી નથી. ધનિક રોમનો માટીના મોટા જારમાં, જેને એમ્ફોરે કહેવાય છે, તેમાં પોતાનો વાઇન ઠંડો કરતા હતા. અને ભારતમાં મુઘલ સમ્રાટોની વાત કરીએ તો હુમાયુ, અકબર, જહાંગીર અને શાહજહાંના સમયમાં કાશ્મીરથી હિમાલયનો બરફ દિલ્હી અને આગ્રા લાવવામાં આવતો હતો. એટલો બધો રસ્તો કાપીને? હા, અકબરે તો કાશ્મીરથી બરફ લાવવા માટે નદી અને જમીન માર્ગે એક આખી રિલે સિસ્ટમ બનાવી હતી. તેઓ બરફને પીગળતો અટકાવવા માટે સાલ્ટપીટર એટલે કે પોટેશિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરતા હતા. આ સાલ્ટપીટરનો ઉપયોગ પણ રસપ્રદ છે. બરફમાં કોઈ કેમિકલ નાખવાથી બરફ ઓગળતો કેવી રીતે અટકે? મને એ થોડું સમજાવો. જુઓ, જ્યારે પોટેશિયમ નાઇટ્રેટ પાણી કે બરફના સંપર્કમાં આવે છે અને ઓગળે છે, ત્યારે તે આસપાસની ગરમી શોષી લે છે. ઓહ. વિજ્ઞાનની ભાષામાં આને એન્ડોથર્મિક રિએક્શન કહેવાય છે. ગરમી શોષાઈ જવાના કારણે આસપાસનું તાપમાન અચાનક શૂન્યથી પણ નીચે જતું રહે છે? એટલે આ તો એક પ્રકારનું આર્ટિફિશિયલ કુલિંગ જ થઈ ગયું. એકદમ. આ જ કારણસર જહાંગીરના સમયમાં આ પદ્ધતિનો ઉપયોગ કુલ્ફી જેવી મીઠાઈઓ અને શરબત બનાવવા માટે વ્યાપકપણે થતો હતો. વાહ! આ બધી જ બાબતો પર નજર કરીએ. ચાહે નાની સુરાહી હોય, રોમન સ્નાનાગાર હોય, પર્શિયાનો વિશાળ યક્ષચાલ હોય કે પછી મુગલોની કુલિંગ સિસ્ટમ હોય, આ બધામાં એક વસ્તુ સામાન્ય છે. અને એ છે માટી. બિલકુલ, માટી. પૃથ્વીનું સૌથી મૂળભૂત તત્વ. આ માત્ર કોઈ પ્રાચીન પદ્ધતિ નથી, પરંતુ આજના આધુનિક ટકાઉ સ્થાપત્ય એટલે કે સસ્ટેનેબલ આર્કિટેક્ચરનો સૌથી મજબૂત પાયો છે. હા, અને આજે જ્યારે આખી દુનિયા ઇકો ફ્રેન્ડલી બાંધકામ તરફ વળી રહી છે, ત્યારે માટી ફરીથી કેન્દ્રમાં આવી રહી છે. બાંધકામ માટે માટીના વિવિધ પ્રકારો છે, જેમ કે એડોબ, રેમ્ડ અર્થ એટલે કે ખૂબ દબાણપૂર્વક તૈયાર કરેલી માટીની દિવાલો, અને આધુનિક કમ્પ્રેસ્ડ અર્થ બ્લોક્સ અથવા જેને CEB કહે છે. આ બાબતમાં સ્ત્રોતોમાં આર્કિટેક્ટ નાદર ખલીલીની વાત બહુ જ પ્રેરણાદાયક છે. તેમણે સુપર એડોબ ટેકનોલોજી વિકસાવી, જેમાં લાંબી રેતીની થેલીઓ અને કાંટાળા તારનો ઉપયોગ કરીને મજબૂત ગુંબજ આકારની ઇમારતો બનાવવામાં આવે છે. હા, તેમની ડિઝાઇન બહુ પ્રખ્યાત છે. અને સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે આ જ ટેકનોલોજીનો પ્રસ્તાવ તેમણે નાસા સમક્ષ ચંદ્ર અને મંગળ પર માનવ વસવાટ બનાવવા માટે રજૂ કર્યો હતો. હવે ચંદ્ર કે મંગળ પર રેતીની થેલીઓથી ઘર બનાવવાનો વિચાર સામાન્ય રીતે અશક્ય લાગે. અશક્ય લાગે, પણ જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો તે સૌથી વ્યવહારિક ઉકેલ છે. મંગળ પર સિમેન્ટ કે સ્ટીલ લઈ જવું અત્યંત ખર્ચાળ છે. એ તો છે જ. નાદર ખલીલીનો વિચાર એ હતો કે મંગળ પર રહેલી જમીનની માટી, જેને રેગુલિત કહેવાય છે, તેને જ થેલીઓમાં ભરીને બાંધકામ કરી શકાય. માટીનું જાડું આવરણ અવકાશમાંથી આવતા ભયંકર કોસ્મિક રેડિયેશનથી માનવ શરીરને રક્ષણ આપે છે. એટલે માટી ત્યાં પણ કામ આવે એમ? હા, અને પૃથ્વી પર પણ માટીનું ગણિત જોશો તો તેનું મહત્વ સમજાશે. 1 ઘન મીટર કોન્ક્રીટ બનાવવા માટે ફેક્ટરીઓમાં આશરે 3000 મેગાજૂલ ઉર્જા વપરાય છે અને પુષ્કળ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ભળે છે. તેની સામે તેટલી જ જગ્યા માટે માટીના બાંધકામમાં માત્ર 36 મેગાજૂલ ઉર્જા વપરાય છે. 3000 મેગાજૂલની સામે માત્ર 36 મેગાજૂલ. આ તફાવત જંગી છે. અને માટીનું કામ માત્ર ઇમારત ઊભી કરવાનું નથી. આ તો જાણે માટીનું ઘર એક વિશાળ થર્મલ બેટરી જેવું કામ કરે છે. બહુ સરસ સરખામણી. દિવસ દરમિયાન જ્યારે બહાર સખત ગરમી હોય, ત્યારે માટીની જાડી દિવાલો ધીમે ધીમે ગરમીને પોતાનામાં શોષી લે છે. એટલે કે બેટરી ચાર્જ થાય છે. માટીમાં થર્મલ માસ વધુ હોવાથી ગરમી અંદર પહોંચતા કલાકો લાગે છે. અને રાત્રે જ્યારે વાતાવરણ ઠંડુ થાય, ત્યારે તે આ ગરમીને ધીમે ધીમે વાતાવરણમાં મુક્ત કરે છે. મતલબ બેટરી ડિસ્ચાર્જ થાય છે. પરિણામે ઘરની અંદરનું તાપમાન આખો દિવસ સ્થિર અને આરામદાયક રહે છે. કોઈ એર કન્ડિશનરની જરૂર પડતી નથી. આ માત્ર ઊર્જા બચાવવાની વાત નથી, પણ પર્યાવરણને બચાવવાની વાત છે. જર્મની જેવા વિકસિત દેશમાં માટીના બાંધકામ માટેના ચોક્કસ કાયદાઓ છે, જેને લેમ્બાઉ રેગેલન કહેવાય છે. અચ્છા, જર્મનીમાં આવા કાયદા છે? હા, આ કાયદાઓ રાસાયણિક સ્ટેબિલાઇઝર્સ જેમ કે સિમેન્ટ એના વિના શુદ્ધ માટીનો ઉપયોગ કરવાની હિમાયત કરે છે. જો માટીમાં સિમેન્ટ ભળે તો તે કાયમ માટે કચરો બની જાય છે.
પણ શુદ્ધ માટીને તેના મૂળ સ્વરૂપમાં ફરીથી પાણી નાખીને રિસાયકલ કરી શકાય છે. તે 0% પ્રદૂષણ સાથેની સાયકલ બનાવે છે. પણ જુઓ, એક સાદી શંકા ઊભી થાય અહીં. આ બધું સાંભળવામાં બહુ સારું લાગે છે, પણ શું ભારે વરસાદ અને ભૂકંપ જેવી કુદરતી આફતોમાં આ માટીના ઘરો પત્તાના મહેલની જેમ તૂટી ન પડે? માટી તો પાણીમાં ઓગળી જાય ને? આ બહુ જ વ્યાજબી ચિંતા છે અને પરંપરાગત કાચા ઘરોની આ મર્યાદા રહી છે. પરંતુ આધુનિક કમ્પ્રેસ્ડ અર્થ બ્લોક્સ એટલે કે CEB બનાવતી વખતે માટીને મશીનો દ્વારા એટલા ભારે દબાણથી દબાવવામાં આવે છે કે તે પથ્થર જેવી મજબૂતાઈ ધારણ કરી લે છે. ઓકે, એટલે સામાન્ય માટી નથી રહેતી. બિલકુલ. આ ઉપરાંત યોગ્ય આર્કિટેક્ચરલ ડિઝાઇન બહુ મોટો ભાગ ભજવે છે. સારા પાયા બનાવીને જમીનનો ભેજ રોકી શકાય છે અને છતને દિવાલથી વધુ બહાર કાઢીને વરસાદના સીધા પાણીને દિવાલ પર પડતું અટકાવી શકાય છે. એટલે ડિઝાઇનથી બચાવ થાય. હા, યોગ્ય ડિઝાઇન સાથે માટીના ઘરો આધુનિક કોન્ક્રીટના ઘરો જેટલા જ મજબૂત અને ટકાઉ બની શકે છે. માટીના ઘરોની આસપાસનું વાતાવરણ તો ઠંડુ થઈ ગયું, પણ પ્રાચીન લોકો માત્ર બહારની ગરમીથી જ નહોતા લડતા. તેઓને શરીરની અંદરની ગરમી પણ શાંત કરવાની હતી. સાચી વાત. અને રસપ્રદ વાત એ છે કે જે માટીએ તેમને છત આપી, એ જ માટીએ તેમના પીવાના પાણી અને ખોરાકને પણ અમૃત બનાવ્યું. આધુનિક ફ્રિજ અને માટીના વાસણો વચ્ચેનો આ જ સૌથી મોટો તફાવત છે. હા, આધુનિક ફ્રિજ પાણીને ઠંડુ ચોક્કસ કરે છે, પણ તે પાણીના ગુણધર્મોને સુધારતું નથી. ઉલટાનું, ફ્રિજનું બરફ જેવું અતિશય ઠંડુ પાણી ગળા અને પાચનતંત્રને નુકસાન કરે છે. બિલકુલ. જ્યારે બીજી બાજુ વિજ્ઞાન સાબિત કરે છે કે માટી સ્વભાવે આલ્કલાઇન હોય છે. એટલે કે જ્યારે સુરાહી કે માટીના માટલામાં પાણી ભરવામાં આવે છે, ત્યારે માટી પાણી સાથે પ્રતિક્રિયા કરીને તેના pH લેવલને 7.0 કે તેથી વધુ કરી દે છે. આ આલ્કલાઇન પાણી શરીરમાં એસિડિટી ઘટાડવાનું કામ કરે છે અને મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની ક્રિયાને સુધારે છે. એટલું જ નહીં, માટીમાંથી પાણીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને આયર્ન જેવા અગત્યના ખનિજો ધીમે ધીમે ભળે છે. આધુનિક આરઓ સિસ્ટમ પાણીને શુદ્ધ કરતી વખતે અજરૂરી મિનરલ્સ પણ કાઢી નાખે છે. હા, આરઓનું પાણી તો એકદમ ડેડ વોટર જેવું હોય છે. સાચી વાત. જ્યારે માટીનું વાસણ મિનરલ રિચ હેલ્ધી પાણી આપે છે, અને આ બધું જ વીજળીના શૂન્ય બિલ સાથે. તેમાં કોઈ ક્લોરોફ્લોરોકાર્બન કે હાનિકારક રેફ્રિજરન્ટ ગેસ નથી જે ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડે. અને જુઓ, માત્ર પાણી જ નહીં, ખોરાક સાચવવાની બીજી પણ કેટલીક પ્રાચીન રીતો સ્તોત્રોમાં દર્શાવી છે, જે આશ્ચર્યજનક છે. ફ્રિજ નહોતું ત્યારે ખોરાક લાંબો સમય કેવી રીતે ટકતો? સ્તોત્રો જણાવે છે કે લોકો લેક્ટોફર્મેન્ટેશનનો ઉપયોગ કરતા. આ પ્રક્રિયા માત્ર ખોરાકને બગડતો નહોતી અટકાવતી, પણ તેમાં ફાયદાકારક બેક્ટેરિયા ઉમેરતી, જે આંતરડાના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. બહુ સાયન્ટિફિક એપ્રોચ હતો એમનો. હા, મીઠું ભભરાવવું જેથી ખોરાકમાંથી ભેજ ખેંચાઈ જાય અને બેક્ટેરિયા ન પાંગરે. અને ધીમા તાપે ધુમાડો આપવો, મતલબ કે સ્મોકિંગ, એ પણ અત્યંત લોકપ્રિય પદ્ધતિઓ હતી. અને પેલા કુદરતી ભોંયરાઓ એટલે કે નેચરલ સેલર્સ, એ તો જમીનની અંદર 12 માસ 10 થી 14 ડિગ્રી તાપમાન જાળવી રાખતા, જેમાં શાકભાજી મહિનાઓ સુધી તાજા રહેતા. તો આ બધાનો અર્થ શું છે? આ બધી જ પદ્ધતિઓ દર્શાવે છે કે પ્રકૃતિ સામે લડવાને બદલે પ્રકૃતિના નિયમોનો સમન્વય કરીને જ માનવજાતે સદીઓ સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું હતું. સૌથી મોટી વાત એ છે કે આ બધું જ 100% બાયોડિગ્રેડેબલ છે. જ્યારે વાસણ કે માટીનું ઘર તૂટી જાય ત્યારે તે પાછું જમીનમાં ભળી જાય છે, આવનારી પેઢીઓ માટે કોઈ જ કચરો કે પ્રદૂષણ છોડ્યા વિના. ખરેખર. રોમન ધનિકોના બરફથી ઠંડા કરેલા વાઇનથી લઈને ભારતીય સુરાહી અને પર્શિયાના વિશાળ યખચાલ સુધી માનવ બુદ્ધિમત્તાએ ગરમીને મહાત આપવાના જે અદ્ભુત વૈજ્ઞાનિક અને પર્યાવરણને અનુકૂળ રસ્તાઓ શોધ્યા હતા, તે ખૂબ જ પ્રેરણાદાયક છે. માટી માત્ર ઠંડક જ નથી આપતી, પણ સ્વાસ્થ્ય અને પર્યાવરણનું એકસાથે રક્ષણ કરે છે. આ એક મહત્વનો પ્રશ્ન ઊભો કરે છે. કોઈએ આધુનિક ટેકનોલોજીનો અંધવિરોધ કરવાની જરૂર નથી, પરંતુ પ્રાચીન જ્ઞાન અને આધુનિક સુવિધાઓ વચ્ચે એક સમતુલા સાધવાની તાતી જરૂર છે. બિલકુલ. ગ્લોબલ વોર્મિંગના આ સમયમાં જ્યારે વીજળીની માંગ અને તાપમાન બંને સતત ભયજનક રીતે વધી રહ્યા છે, ત્યારે આ પ્રાચીન પદ્ધતિઓ આપણને અસ્તિત્વ ટકાવી રાખવાનો એક ટકાઉ રસ્તો બતાવે છે. સાચી વાત છે. તો આજના આ ડીપ ડાઇવને
એક એવા વિચાર સાથે પૂરો કરીએ જે કદાચ ભવિષ્યની દિશા બદલી શકે. આપણે શરૂઆતમાં ફ્રિજના પ્લગ અને બટનની વાત કરી હતી. હા. તો આપણે વિચારીએ કે શું એવું ન થઈ શકે કે આપણા આધુનિક શહેરોના કોન્ક્રીટના જંગલો અને એપાર્ટમેન્ટ્સમાં દરેક રૂમમાં મોટા અને વધુ પાવર વાપરતા એર કન્ડિશનર લગાવવાને બદલે ઘરની અંદર જ માટી અને આધુનિક આર્કિટેક્ચરનું સંયોજન કરીને એક કૂલ રૂમ બનાવવામાં આવે. બહુ જ સારો વિચાર છે. એક એવો ઓરડો જે કોઈ પણ મશીન કે વીજળી વિના કુદરતી રીતે ઠંડો રહેતો હોય, જ્યાં પરિવાર ગરમીના દિવસોમાં આરામ કરી શકે. શું એવું બની શકે કે ભવિષ્યના ગ્લોબલ વોર્મિંગથી બચવાનો રસ્તો કોઈ નવી આધુનિક ટેકનોલોજીમાં નહીં, પણ આપણા હજારો વર્ષ જૂના ભૂતકાળની માટીમાં છુપાયેલો હોય? આ ચોક્કસપણે વિચારવા જેવો પ્રશ્ન છે. અને આ સાથે જ આપણે આજના આ અભ્યાસને અહીં વિરામ આપીએ છીએ.